બાપા સીતારામ બધાને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે જઈએ છીએ ઓસ્ટ્રેલિયા, રોમાનિયા તો ઓસ્ટ્રેલિયા કે જે યુરોપિયન કન્ટ્રી છે, સેન્જન કન્ટ્રી છે. અને અમે અત્યારે એરપોર્ટે પૂગી ગયા છીએ, સીબીયુના એરપોર્ટે. અને અમે લગેજ જમા કરાવી દીધું છે. અને હવે અમે ગેટ તરફ જઈ રહ્યા છીએ. અને આ જોઈ શકો તો આ છે આખું સીબીયુનું એરપોર્ટ. અને હવે અમે ફ્લાઇટના ગેટ નંબર અમારા 3 છે, ગેટ તરફ જઈ રહ્યા છીએ. અને અમે તમને આજ એના કઈ રીતનું હોય, કઈ રીતનું સિટી છે, બધું તમને ઇન્ફોર્મેશન બધી આપશું એરપોર્ટે પૂગીને. તો તમે જોતા રહીજો આગળ. ચેકિંગ ને બધું થઈ ગયું અને લગેજ જમા કરાવી દીધું. હવે આપણે પ્લેનનો વેઇટ કરીએ છીએ. અને કોફી લીધી, 18 રૂમની કોફી આવી, ઇન્ડિયાના 360. જો આપણે પ્લેન આવ્યા આમાં જવાનું. અને એ બધી ડ્યુટી ફ્રીની દુકાન છે, આ બધી ડ્યુટી ફ્રીની દુકાન. ફાઇનલી અમારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. જોઈ લો તો આ છે અમારી ફ્લાઇટ. હવે અમે Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. ગાય છે, અમે નીચે ઉતરી ગયા છીએ ફ્લાઇટમાંથી. અને તો આ યજી તરફ જઈ રહ્યા છે. બેસવાનું તો કેવું છે. અને આ બધા લગેજ લેવાની છે, 13 નંબર 14 નંબર ફ્લાઇટ પ્રમાણે લગેજ લેવાનો હોય, જોઈ શકો છો. અને સવારના 7:15 થયા છે. તો અને જેવા તમે એરપોર્ટની બહાર નીકળવાના એટલે એમાં તમને 3-4 ઓપ્શન છે સિટી સેન્ટર જવાના. બસ છે, પ્લસ ટ્રેન છે. 2 ટ્રેન જાય છે, બીબીઓ અને કેટ. તો તમારે કેટ નથી કરવાની, બીબીઓ ટ્રેન કરવાની છે. અને ટેક્સી તમને બહુ મોંઘી પડશે, 46-45 યુરો આજુબાજુ પડશે. બસ એ તમને મોંઘી પડશે. અને ઉબેર તમને 38 થી 40 યુરો સુધી પડશે. તો આપણે જે બીબીઓ જે આની ગવર્મેન્ટ ટ્રેન છે એ આપણે લઈએ અને તમને જણાવું કે કઈ રીતે ટ્રેનને આપણે ટિકિટ લેવાની અને કઈ રીતે જવાનું. જોવાય સુરકેશ કવડી છે, બેગ. એમ એરપોર્ટ ઘણું મોટું છે એટલે તમારે આમ ચાલવું જાજવું પડશે. તમે જેવા એક્ઝિટ મારશો એટલે બહુ એરપોર્ટ મોટું છે, તમારે બહાર નીકળવા માટે ઘણું ચાલવું પડશે. અહીં તમને એક્સચેન્જની દુકાન પણ મળી જશે. અને તમને લગેજ બગેજ જો તમારું કંઈ લોસ થયું હોય તો એની પણ દુકાન છે, શોપ છે. તો તમારે અહીંયા કમ્પ્લીટ કરવાની રહે. પ્લસ તમે અહીંયા કોઈ સર્વિસ જોતી હોય એર વિશે, તમે અહીંયા ફ્લાઇટ છે, સ્વિસ ફ્લાઇટ છે, લુફ્થાન્સા છે, બ્રુસેલ છે, એને મળી શકે. અને તમે ઓનલાઈન બોર્ડિંગ પાસ કાઢો હોય તો તમે કાઢી શકો. અને આ બધા બચ્ચાનું પોતાનું લગેજ કલેક્ટ કરે છે.
અમારા નીલુ મેડમ ચાલતા ચાલતા થોડોક થાકડો લાગી ગયો છે, કારણ કે અમે કાલ સાંજના 10 વાગ્યાના નીકળ્યા, બસમાં મુસાફરી કરી 4-5 કલાક, અને પ્લસ અમે અહીંયા આવ્યા. એટલે તો જેવા તમે બહાર નીકળો અહીંથી એટલે તમારે આ બાજુ ટર્ન મારવાનો છે તમારે બીબીઓ ટ્રેન લેવા માટે. તો અહીંયા બધી તમને 100 પૈસામાં તમને બધું સર્વિસ જોતી હોય મળી જાય. હા રેલે લખેલું છે. પછી મારે એક કે બાજુ નથી જવાનું, તમારે જે ટ્રેનનું જ્યાં છે અહીંથી તમારે નીચે ઉતરી જવાનું છે. અને તમને જો સિમ કાર્ડ લેવું હોય તો તમને સિમ કાર્ડ મળી જાય. 25 યુરો 30 યુરો એમ સિમ કાર્ડનો રેટ છે. તમને સિમ કાર્ડ અહીંથી મળી જાય. અહીંથી તમારે જો આ જે બોર્ડ છે ને ટ્રેન નીચે, ત્યાંથી તમારે ચાલુ રાખો. જો તમારે આ બાજુ સીધું જ ચાલવાનું છે, આ તમારા ટ્રેનનો જે માર્ક કરેલું છે એ માર્કે ચાલુ જવાનું છે. કોઈ પણ જાતનું મગજ જોડાવાનું નથી અહીંયા આવો એટલે. અને તમે જેવા બહાર નીકળશો અહીંથી જે ચાલે જશો એટલે એક એટીએમ જેવું, મતલબ ટિકિટ કાઢવાનું મશીન છે, આમાંથી તમારે ઓનલાઈન ટિકિટ કાઢવાની છે. હું તમને બતાવું કઈ રીતે ટિકિટ કાઢવી. જે તમારે એરપોર્ટથી અહીંનું જે મેન સિટી વિયેના છે એ સિટી સેન્ટર જવા માટે. હાલો જેવા આ મશીન પાસે આવો એટલે તમારે છે ને આ મશીનને અહીંયા તો તમારે છે ને પહેલાં ભાષા સિલેક્ટ કરવી પડશે. એટલે પહેલાં ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું, અને પછી ઓલરેડી પહેલું સ્ટેશન તો આપેલું છે. બીજું તમારે વિયેના જે તમારે નજીક પડતું હોય હોટલ જે કરવાનું. આમાં તમારે કેટલા જણાને જવાનું છે કરી નાખવાનું. અને અમારે 2 છે એટલે અમે 2 કર્યું. અને તમારે જે મતલબમાં હોટલથી જે નજીક સ્ટેશન પડતું હોય ને એ સિલેક્ટ કરવાનું. પ્લસ એને નેક્સ્ટ આપો એટલે તમને અહીંયા ટાઈમ આવી જાય કે કયા ટાઈમની તમારે ટ્રેન જોવે છે. તો એ તમારે જે તમારે અનુકૂળ આવતો હોય એ ટાઈમ સિલેક્ટ કરવાનો. પ્લસ તમારે અમારે 7:49 અમે ટ્રેન બુક કરીશું, કારણ કે અમે 7:33 તો ઓલરેડી હમણાં થઈ ગયા છે. એટલે અને એકની 4 યુરો ટિકિટ છે, એટલે બેની 8 યુરો 8.5 યુરો આજુબાજુ થાય, 8.60 જેટલી થાય છે. એટલે એ બુક પેમેન્ટ કાર્ડથી પણ કરી શકો છો, અને કેશ પણ લગભગ છે. હા, કેશથી પણ કરી શકો છો અને કાર્ડથી પણ કરી શકો છો. એટલે અમે તો કાર્ડથી પેમેન્ટ કરીશું. એટલે તમારે અહીંયા તો હું તમને બતાવું ને, કાર્ડ તમારે અડાડવાનું રહેશે. કે જો અહીં તમારે કાર્ડ કેશ નાખવું હોય તો જો આ જે નીચે ખાનું છે ને એમાં કેશ નાખવાના, અને કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો ઉપર જો કાર્ડ છે ને જો હું કરું ને એ રીતે કાર્ડથી પેમેન્ટ કરી દેવાનું. આ રીતનું કાર્ડ નાખીને તમારો પિન જે હોય એન્ટર પિન નાખી દેવાનો, એટલે તમારો પેમેન્ટ ઓલરેડી કપાઈ જાય. જેવું પેમેન્ટ કપાય એવું તમારા હાથમાં અહીંયા ટિકિટ પ્રિન્ટ થવાનું ચાલુ થઈ જાય. તો અત્યારે પેમેન્ટની પ્રોસેસ થાય છે. બહુ જ ઇઝી છે, એટલું બધું કાંઈ હાર્ડ છે નહીં. સરળતાથી ઇંગ્લિશ તમે કરી નાખો લેંગ્વેજ, એટલે બહુ જ ઇઝી છે, એટલું બધું હાર્ડ નથી. તો જો અહીંયા પ્રિન્ટ થવાની ચાલુ થઈ ગઈ છે તો ટિકિટ 1 પ્રિન્ટ થાય છે, પછી ટિકિટ 2 પ્રિન્ટ થાય. એટલે ટિકિટ 1 પ્રિન્ટ થાય, જો આવી ગયા ખાનામાં આવી ગઈ. હવે થાય ટિકિટ 2 પ્રિન્ટ, એ પણ આવી ગઈ. બસ હવે તમારે આ ટિકિટ લઈને હવે તમારે નીચે ઉઈ જવાનું છે. ત્યાં ડિસ્પ્લે મારેલી જ છે કે કયા નંબર ઉપર આવે છે. મોસ્ટ ઓફ 2 નંબર ઉપર જ આવે છે, પણ તોય તમારે ઓલા પ્રમાણે જોઈ લેવાનું, અને તમારે આગળ એના પ્રમાણે નીચે ચાલુ જવાનું છે. જેવા ટિકિટ લઈને આવી નીકળો એટલે નીચે તમારું રેલવે સ્ટેશન આવી જાય. તમારે ટ્રેન સ્ટેશન હોય તો ગઈ જવાનું.
ગાઈસ ફાઇનલી આપણે પૂગી ગયા છીએ હોટલમાં અને આ છે આપણી રૂમ. હું તમને રૂમ ટૂર કરાવું. તો જો આ છે આપણી ફાઇનલી રૂમ, જેમાં એક સોફો આવે અને બેડ આવે, મસ્ત ટીવી બીવી આવે. અને બહારના વ્યૂની વાત કરીએ તો મસ્ત મેન ગલી આવે છે, વ્યૂ પણ મસ્ત છે. તો અમે ફાઇનલી હવે ઘરે હોટલેથી નીકળી ગયા છે અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈએ છીએ જમવા માટે. અને ફ્રેશ થઈને અમે નીકળી ગયા છે અને જો એટલા અમે નીકળી ગયા. એ તમને બતાવે એમ અમે જે ઓલો પાસ કઢાવી લીધો 48 કલાકનો, આરામથી બધે ટ્રાવેલ કરીશું.